અને જૂનાગઢના ઘેડ પંથકમાં જ્યાં જુઓ ત્યાં જળતાંડવ સર્જાયું છે। વીટીવી ન્યૂઝ પર ઘેડ પંથકના આકાશી દ્રશ્ય આપ્યા। ઘેડના મેખડી પંથકમાં ચારે તરફ પાણી જ પાણી ફરી વળ્યું છે। વરસાદના 3 દિવસના વિરામ છતાં ઘેડ પંથક હજુ પણ જળબંબાકાર છે। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ત્યારે વીટીવી ન્યૂઝની આ સ્ક્રીન પર આપ આકાશી દ્રશ્ય જોઈ રહ્યા છો। ખેડૂતોને એક તરફ નુકસાનની ભીતિ, સતત વરસાદ ત્યારબાદનો આ ઘેડ પંથકનો માહોલ છે। ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે। જૂનાગઢના ઘેડ પંથકમાં જળતાંડવ સર્જાયું છે। ઘેડના મેખડી પંથક કે જ્યાં ચારેય તરફ વરસાદી પાણી ભરાયા છે। વરસાદ 3 દિવસના વિરામ છતાં ઘેડ પંથક હજુ સુધી આ સ્થિતિ છે। હજુ સુધી જળબંબાકાર છે તો ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। મેખડી પંથકના આ આકાશી દ્રશ્ય જાણે આ પંથક આખું બેટમાં ફેરવાયું હોય એ પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે। સતત વરસાદ, જો કે વરસાદે પણ 3 દિવસથી વિરામ લીધો છે, ત્યારબાદ પણ આ પંથકની આ પ્રકારની હાલત છે। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા હજુ પણ પાણી ન ઉતરતા ખેડૂતોને પોતાનો પાક નષ્ટ જવાની ભીતિ પણ સતાવી રહી છે। વીટીવી ન્યૂઝની આ સ્ક્રીન પર ઘેડના આકાશી દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। સતત વરસાદ અને ત્યારબાદ જળબંબાકારની સ્થિતિ, પરંતુ સાથે ચિંતાનો માહોલ એ પણ કે વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ પાણી ઓસરવાનું નામ નથી લેતા। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। ચારેય તરફ આકાશી દ્રશ્ય જે સામે આવ્યા છે એ જળબંબાકારના દ્રશ્ય સામે આવ્યા। જૂનાગઢનો ઘેડ પંથક જે જળબંબાકાર થયો છે તે દ્રશ્યો સામે આવ્યા છે। જે આકાશી દ્રશ્યો હોય જે છે તે સામે આવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। આપણી સાથે જે અહીંના જે વાહન ચાલકો છે એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતે જે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે, કેવી મુશ્કેલી પડતી હોય છે। શું કહેશો કાકા, આપનું નામ ને ક્યાંથી આવો છો? હું આવું છું આમ ઘેડમાંથી કચરાથી દીવાબત્તી કરવા ગયો સવારનો। હું રહું છું પરંગામ। કેવી મુશ્કેલી હોય છે? મુશ્કેલી બહુ પડે છે। પાણીનું એમ કીધું કે પાણી ઉતરાઈ જાય એમ છે, એટલે હું દીવાબત્તી કરવા ગયો હતો શર્મા ઘેડ। કેટલા દિવસ આ રોડ પર પાણી હતું? પાણી 4-5 દિવસ। આ જે વિસ્તાર છે આ કયો વિસ્તાર છે? અને આ ઘેડ વિસ્તાર કહેવાય। આમળા વિસ્તાર, જ્યાંથી મેખડી વિસ્તાર આવી જાય, આ બધા પાણી નીકળાય નહીં ને દર વખતે આવી જાય। શું માંગ છે તમને? માંગ બસ રસ્તા ઊંચા આવે અને પુલિયા ક્યાંય નાના પુલા હોય એ બધી અત્યારે કરી દઈએ એવી માંગ છે। અને નદી પોળી કરવા, નદી ઊંડી અને જે પોળી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ રહ્યા છે। આપણી સાથે બીજા જે વ્યક્તિ છે, શું કહેશો તમે? આજે કેટલા દિવસથી આજે પસાર થયો રોડ, કેટલા દિવસ તમે ફસાણા હતા? શું અમે આ 3 દિવસના પહાણ કે જે કેવો રહ્યો એથી બેખાડી વિચારે આ વાઈ વાઈનમાં ખાસ કેટલું પાણી? અરે આ એક બીજા પાણી ઉતારે આવું છે ને, આ કેનાલ પાસે છે તો ધંધાવાળી ઉડી જાય આટલું પાણી ક્યારે ખાલી થશે? અરે આ 20 વાર લાગી। હવે આમાં પાક બીજું શું હોય? હવે આની માંગ પ્રજાએ અમે 10 વર્ષ હતા આના કરીએ, આ 10-12 વર્ષ આમ કરીએ જિંદગી પહાણોની પાણી જે આવે તો છેલ્લા ઘણા વર્ષોથી આ એક જ માંગ લોકો કરી રહ્યા છે કે આ જે રસ્તાઓ જે ઊંચા લેવામાં આવે અને નદીઓ જે ઊંડી અને પોળી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। જય વિરાણી, વીટીવી ન્યૂઝ, ઘેડ પંથક।